અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન અંગે સૌથી મોટા સમાચાર આવ્યા, જ્યાં ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજીને ફગાવી છે। ચંડોળામાં નહીં અટકે ડિમોલિશનની કોઈ પણ કાર્યવાહી। ચંડોળા ડિમોલિશનને લઈને હાઈકોર્ટને લીલી ઝંડી છે કે આ તળાવ છે અને તમને તમારા અધિકારો પ્રસ્થાપિત કરવા માટેનો કોઈ સમય ના મળે એ વ્યાજબી નથી અને બંધારણને કાયદાની મર્યાદામાં નથી। સામે સરકારે દલીલમાં એવું કહ્યું કે આ નોટિફિકેશન પ્રમાણે તળાવ છે, 2 જે અરજદારો હાઈકોર્ટમાં આવ્યા છે તે લોકોની પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી, 3 એ લોકોનું બાંધકામ ગેરકાયદેસર છે અને 4થું સરકારી વકીલે તો દલીલ એવી કરી કે અહીંયા કોઈ એમના ઘર જ નથી, એટલે ડિમોલિશનનો કોઈ સવાલ જ પેદા નથી થતો। એટલે આ ભારતના નાગરિકોની હાજરી ચંડોળા તળાવ પર એમણે કબૂલ ના કરી અને એમની દલીલ એવી કરી કે કારણ કે લાંબા સમયથી રહે છે એટલે એમને નોટિસ આપવી એ જરૂરી નથી, કારણ કે એ લોકો 2010 પહેલાં પણ રહેતા હોય એટલે જરૂરી નથી, એમના અધિકારો હોય તો એ અધિકારો કોર્ટ એમને એટલે સરકાર એમને આપશે। બંને પક્ષે 1.5 કલાકની આર્ગ્યુમેન્ટ ચાલ્યા પછી નામદાર કોર્ટે એવું કહ્યું કે પહેલગામના પરિપ્રેક્ષ્યની અંદર બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી કાઢવા કે આ લોકો બાંગ્લાદેશી છે કે ભારતના નાગરિક છે કે નહીં એ પ્રશ્નમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ જતી નથી। નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક નાનકડો પ્રશ્ન છે કે આ જે અરજદારો આવ્યા છે તેમના ઘર જે તોડી રહ્યા છે એ તોડવાની પ્રક્રિયા ઉપર સ્ટે અત્યારે આપવો કે નહીં, અને એમાં એમણે નક્કી કર્યું કે હા નોટિસ આપી નથી, હા વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ વિચાર કર્યો નથી, પણ આ અરજદારો એ ચંડોળા તળાવની ઉપર રહે છે અને એમની પાસે બાંધકામની પરવાનગી નથી, એટલે ભલે લાંબા સમયથી રહેતા હોય તો પણ એમને અત્યારે એમના ઘરો નહીં તોડવા માટે